ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડાજ ગામેથી વહેલ માછલી ઊંટી એમ્બરગ્રીસના જથ્થા સાથે પાલીતાણા રૂરલ પોલીસે એક ઇસમની કરી ધરપકડ। પાલીતાણા રૂરલ પોલીસે બાતમીના આધારે પ્રદીપ ગુજરિયા નામના શખ્સને વહેલ માછલી ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડ્યો। 1 કિલો જેટલી વહેલ માછલી ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે એકની રૂરલ પોલીસે ધરપકડ કરી। બજારમાં કિંમત 1 કરોડ રૂપિયા જેવી થાય છે। ગેરકાયદેસર રીતે પોતાના ઘરે વેલ માછલી ઉલટી એમ્બરગ્રીસના જથ્થો રાખ્યો હતો, જે બાતમીના આધારે પોલીસે કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી। ગૌતમ ગોસ્વામી, ન્યૂઝલેન્ડ ગુજરાતી, પાલીતાણા। આજથી આશરે 3 દિવસ પહેલાં અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો, જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બામણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે, તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે, હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા, જે બાબતે અમારા દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે ને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરવું એ પ્રતિબંધિત છે, તથા સદરુ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે 1 કરોડ રૂપિયામાં થતી હોય છે। તો સદરુ બાબતે પકડવા માટે પાલીતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી। સદરુ સૂચનાને અને આ સદરુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાડજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો। સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી।